વાત કરીએ સુરતની તો સુરતના ડિંડોલી સાઈ પોઈન્ટ પાસે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કમરતોડ ખાડાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ખાડાના કારણે ફાયરની ગાડીને બાંધેલી એંગલ તૂટી ગઈ અને બોટ ખાડામાં ફસાઈ ગઈ હતી। મહાનગરપાલિકા દ્વારા માત્ર થીગડા મારી અને કામ ચલાવવામાં આવી રહ્યું છે। અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે, ત્યારે રસ્તાઓ વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતમાં વરસાદ અને ખાડાઓથી જનતા પરેશાન, શું વિગતો? બિલકુલ થી ચોક્કસપણે ધ્વનિ 2 દિવસ અગાઉ ખાડીપુરની સ્થિતિનો સામનો સુરતવાસીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે કામ ધંધા અર્થે જતા હવે સુરતવાસીઓ ખાડા રાતનો સામનો કરતા પણ નજરે પડી રહ્યા છે, કારણ કે સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। સુરત શહેરની અંદર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે ડિંડોલી સાઈ પોઈન્ટ ખાતે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો પસાર થતા હોય તો કમરતોડ ખાડામાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। વાહન ચાલકો તો ઠીક, પરંતુ એમરજન્સી વાહનો જ્યારે પસાર થતા હોય ત્યારે એમરજન્સી વાહનો પણ ત્યાં ફસાવાની ઘટના સામે આવી રહી છે। જીએસટીવીની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે જે ફાયર વિભાગ દ્વારા વાહનની ગાડીને બાંધીને લઈ જવામાં આવતી બોટ પણ ખાડાના કારણે ફસાઈ ગઈ હતી અને તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી હતી। સ્થાનિક અધિકારીઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં કામગીરી કરી રહ્યા હતા, પરંતુ કામગીરી કઈ રીતે થીગડા મારવાની કામગીરી કરવામાં આવી રહી હતી। બીજી તરફ આ ફાયર વિભાગની બોટ ફસાઈ જતા જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું અને જેસીબી મશીનથી બોટને અન્ય ફાયરની ગાડી સાથે બાંધીને લઈ જવામાં આવી હતી। એટલે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। જ્યારે જનતા પરેશાન જોવા મળી રહી છે, ત્યારે સરકારી અધિકારી કે કર્મચારીઓ પણ આ અંદર પરેશાન જોવા મળી રહ્યા છે। જ્યારે ફાયર વિભાગની ટીમ મીઠીખારી અથવા તો ખાડીપુરની સ્થિતિમાંથી બોટ લઈને તેમના ફાયર સ્ટેશને જતા હોય ત્યારે આ પરિસ્થિતિનો સામનો ફાયર વિભાગના જવાનો પણ કરતા હોય છે। એટલે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। માત્ર અધિકારીઓ એસી ચેમ્બરોની બેસીને માત્ર મોનિટરિંગ કરતા હોય છે, પરંતુ મોનિટરિંગ તો ઠીક છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે ઉતરી પોતાની ગાડીઓ ખાડામાંથી લઈ જાય તો તેમને ખબર પડે કે આ ખાડાઓનું સામ્રાજ્ય કઈ રીતના જોવા મળી રહ્યું છે। જે રીતના દ્રશ્યો ત્યાં બતાવ્યા હતા અને તાત્કાલિક ધોરણે જેસીબી મશીનથી અને મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, પરંતુ વાહન ચાલકોની અંદર અને સ્થાનિક લોકોની અંદર એક અસંતોષ જોવા મળ્યો હતો, કારણ કે થીગડા મારવાની કામગીરી જો ધ્વનિ વરસાદ અવિરતપણે વરસે તો એ સંપૂર્ણ રસ્તો ધોવાણ થઈ જાય અને ત્યાંથી અવર જવર કરવા માટે લોકો પ્રતિબંધ બનાવી લે, કારણ કે ત્યાંથી અત્યારે અવર જવર કરતા હોય ત્યારે તેમને ખૂબ જ કમર તોડ ખાડામાંથી પસાર થવાનો વારો આવતો હોય છે। અને જો થીગડા મારવાનું કામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય તો આવનારા સમય દરમિયાન ખાડાઓનું સામ્રાજ્યમાંથી વાહન ચાલકો જવાનો પણ નકારી દે તે પણ ચોક્કસ વાત છે। અને અધિકારી અત્યારે કોઈ પણ પ્રકારે ફિલ્ડ પર અથવા તો ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ દેખાતા નથી। માત્ર જો ખાડીપુરની સ્થિતિની અંદર પણ આવ્યા હોય તો ફોટા પડાવવા માટે આવ્યા છે અને રીલો બનાવવામાં આવ્યા છે, એવું સ્થાનિક લોકો પણ આરોપ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા।